ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આપણે સ્ટાર્ટ કર્યો હતો. ફર્સ્ટ આપણે એક્સરસાઇઝ 8.1 આપણે સ્ટાર્ટ કરી હતી. ફર્સ્ટ આપણે ફોર્મ્યુલા શીખી ગયા. જે એક્સરસાઇઝ 8.1 ને રિલેટેડ ફોર્મ્યુલા છે આપણે શીખી ગયા છે. sin θ ની ફોર્મ્યુલા શું થશે? સામેની બાજુના છેદમાં કર્ણ. cos θ ની ફોર્મ્યુલા શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. tan θ ની ફોર્મ્યુલા શું થશે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. cot θ ની ફોર્મ્યુલા શું થશે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. sec θ ની ફોર્મ્યુલા શું થશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. and cosec θ ની ફોર્મ્યુલા શું થશે? કર્ણના છેદમાં સામેની બાજુ. sin θ નો વ્યસ્ત વિધિ શું થશે? cosec θ. cosec નો વ્યસ્ત શું થશે? sin θ. cos θ નો વ્યસ્ત વિધિ શું થશે? sec θ. sec θ નો વ્યસ્ત વિધિ શું થશે? cos θ. tan નો વ્યસ્ત થશે cot and cot નો વ્યસ્ત શું થશે? tan θ. ત્યારબાદ એક્સરસાઇઝ 8.1 એમાં 8 સમ સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. સમ નંબર 9 શું આપેલું છે જુઓ. ત્રિકોણ ABC માં ખૂણો જે B છે કેટલાનો છે? 90 નો. ફર્સ્ટ આપણને ત્રિકોણ કયો આપેલો છે? AB and C. B એંગલ કેટલાનો આપેલો છે? 90 નો. tan A શું આપેલું છે? 1/√3. Then find out sin A into cos C plus cos A into sin C. Cos A into cos C minus sin A into sin C. અને આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? sin A cos A sin C and cos C આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફર્સ્ટ આપણને tan ની વેલ્યુ આપેલી છે. ફર્સ્ટ આપણે શું કરીએ? પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ. પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીને ત્રણેય બાજુઓના માપ મેળવી લઈએ. હવે tan ની ફોર્મ્યુલા શું થશે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હવે a ની સામેની બાજુ શું છે? BC. a ની સામેની બાજુ શું છે? BC. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. a ની પાસેની બાજુ શું છે? AB. ક્લિયર? a ની સામેની બાજુ શું છે? BC. a ની પાસેની બાજુ શું છે? AB. BC ઉપર શું થશે? AB ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધરી લઈએ? K. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધરી લઈએ? K. Therefore BC is equal to શું થશે? 1K. BC is equal to 1K and AB is equal to શું થશે? √3K. આગળના સમમાં આપણે શીખી ગયા છીએ tan ની ફોર્મ્યુલા મૂકી. a ની સામેની બાજુ શું થશે? BC. પાસેની બાજુ શું થશે? AB is equal to આપણે શું ધારી લીધું? K. Therefore BC is equal to 1K and AB is equal to શું થશે? √3K. હવે આપણે શું કરીએ? પાયથાગોરસના નિયમ મુજબ પાયથાગોરસનો પ્રમેય આપણે એપ્લાય કરીએ તો કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગનો સરવાળો AB² + BC² is equal to AC². AB is equal to શું આપેલું છે? √3K. BC is equal to શું આપેલું છે? K. is equal to શું થશે? AC². ક્લિયર? √3K² plus K² is equal to AC². √3 નો સ્ક્વેર શું થઈ જશે? 3. plus K² is equal to શું થશે? AC². Therefore AC² is equal to શું થશે? 4K². સ્ક્વેર લેશું તો કમ્પલસરી આપણે શું લેવું પડશે? રૂટ લઈ લઈએ. AC² નું રૂટ શું થઈ જશે? AC. AC is equal to શું થઈ જશે? 2K. AC is equal to શું આવ્યું? 2K. BC is equal to શું છે? K.
√3k ક્લિયર ફર્સ્ટ આપણે શું કર્યું ત્રિકોણ કયો આપેલો છે ABC બીજો એંગલ છે એ નાનો છે 90 પછી આપણે શું કર્યું પાયથાગોરસનો પ્રમેય આપણે એપ્લાય કર્યો AB² + BC² શું થશે AC² પછી વેલ્યુ મૂકી એટલે AC આપણને શું મળી ગયું 2k હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે sin A cos A sin C and cos C ફર્સ્ટ આપણે શું કરી લઈએ sin A sin ની ફોર્મ્યુલા શું થશે સામેની બાજુના છેદમાં કર્ણ હવે A એંગલની સામેની બાજુ શું થશે BC sin A ની ફોર્મ્યુલા સામેની બાજુના છેદમાં કર્ણ A ની સામેની બાજુ શું થશે BC કર્ણ શું થશે AC BC શું આપેલું છે k k/2k ક્લિયર BC AC એટલે શું થશે k/2k k શું થઈ જશે કર્ણ therefore sin A શું થઈ જશે 1/2 cos ની ફોર્મ્યુલા cos ની ફોર્મ્યુલા શું થશે પાસેની બાજુના છેદમાં કર્ણ A ની પાસેની બાજુ શું આપેલી છે AB કર્ણ શું થશે AC therefore cos A AB શું થશે AC AB શું આપેલું છે √3k AC શું આપેલું છે 2k k શું થઈ જશે કર્ણ cos A શું આવશે √3/2 ક્લિયર sin A and cos A આપણે ફાઇન્ડ આઉટ કર્યું ફર્સ્ટ આપણે શું કર્યું બે બાજુઓના માપ આપેલા હતા પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કર્યો એન્ડ આપણે AC નું માપ મેળવ્યું AC શું આવશે 2k પછી આપણે sin A ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી અને cos A હવે આપણે શું લઈ લઈએ sin C જો અહીંયા એંગલ શું આપેલો છે C C ની સામેની બાજુ શું થશે AB કર્ણ શું થશે AC sin C AB/AC ક્લિયર AB શું આપેલું છે √3k AC શું થશે 2k આન્સર શું આવશે √3/2 sin C વેલ્યુ શું આવી √3/2 હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરીએ cos C cos ની ફોર્મ્યુલા શું થશે પાસેની બાજુના છેદમાં કર્ણ હવે C ની જે પાસેની બાજુ શું છે BC BC શું થશે AC BC શું આપેલું છે k AC શું છે 2k therefore cos C શું આવશે 1/2 અહીં આપણને શું મળ્યું sin A 1/2 cos A √3/2 sin C શું આવ્યું √3/2 and cos C 1/2 ત્રણેય વેલ્યુ મળી ગઈ છે સ્ક્રીનશોટ લઈ લેજો જે સમ અધૂરો છે હવે જો ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે sin A cos C plus cos A sin C sin A ની વેલ્યુ શું મળી રહી છે 1/2 ક્લિયર sin A ની વેલ્યુ શું છે 1/2 cos C ની વેલ્યુ શું છે 1/2 cos A ની વેલ્યુ શું છે √3/2 and sin C ની વેલ્યુ શું છે √3/2 અહીં શું થઈ જશે 2 * 2 therefore 1/4 plus √3/4 સમછેદી છે એટલે અંશનો શું થઈ જશે સરવાળો √3 + 1/4 ક્લિયર ફર્સ્ટ જે છે એની વેલ્યુ આપણને મળી ગઈ √3 + 1 ઇન્ટુ શું થઈ સોરી √3 * √3 છે
આવશે 1. ક્લિયર? અહીં શું થયું? 1 * 1 એટલે 1/4. √3 * √3 એટલે શું થઈ જશે? 3/4. સમજ છેદી છે એટલે અંશનો શું થઈ જશે? સરવાળો. 1 + 3/4 એટલે 4/4 આન્સર શું આવશે? 1. આપણને ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એની વેલ્યુ મળી ગઈ. હવે સેકન્ડ જોઈએ. સેકન્ડ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે? cos A * cos C minus sin A * sin C. cos A ની વેલ્યુ આપણને શું મળેલી છે? √3/2. cos C ની વેલ્યુ શું છે? 1/2. ક્લિયર? cos A * cos C minus sin A ની વેલ્યુ શું છે? 1/2. sin C ની વેલ્યુ શું છે? √3/2. ક્લિયર? cos A * cos C. cos A ની વેલ્યુ શું છે? √3/2. cos C ની વેલ્યુ 1/2 minus sin A ની વેલ્યુ પણ શું છે? 1/2. sin C ની વેલ્યુ શું છે? √3/2. સમજ છેદી છે એટલે શું થશે? √3/4 minus √3/4 ઇક્વલ ટર્મ છે. ઇક્વલ ટર્મની માઇનસ શું થઈ જશે? 0. ક્લિયર? સમજાણ. ફર્સ્ટ આપણે શું આપેલું હતું? tan A શું આપેલું હતું? 1/√3. ફર્સ્ટ આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કર્યો અને કર્ણની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી. ત્રણેય બાજુઓના માપ મળી ગયા. ત્યારબાદ આપણે શું મેળવ્યું? sin A. એની sin ની ફોર્મ્યુલા શું થશે? સામેની બાજુના છેદમાં કર્ણ. અહીં એંગલ A ની સામેની બાજુ શું થશે? BC/AC. sin A ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. ત્યારબાદ cos A ની. cos θ ની ફોર્મ્યુલા શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. ખાસ ખ્યાલ રાખજો, પાસેની બાજુ અને સામેની બાજુ લેવામાં મિસ્ટેક ના થાય. એંગલ કયો આપેલો છે એ પહેલા ખાસ ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ આપણે sin C. અહીં એંગલ શું છે? C. અને તમારે એંગલ કયો ધ્યાનમાં લેવાનો? C. C ની સામેની બાજુ લેવાની એટલે શું થશે? AB/AC. AB ની વેલ્યુ શું છે? √3k/2k. k શું થઈ જશે? કટ. sin C શું આવશે? √3/2. પછી cos C. cos ની ફોર્મ્યુલા શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. BC શું થશે? AC. BC શું છે? k/2k. k કટ. cos C શું થઈ જશે? 1/2. ત્યારબાદ આપણે ક્વેશ્ચન 1 અને 2 બંનેની આપણે વેલ્યુ ખાલી મૂકેલી છે અને લસા લીધેલો છે. ફર્સ્ટ ની વેલ્યુ શું મળી? 1 અને સેકન્ડ ક્વેશ્ચન ની વેલ્યુ શું મળી ગઈ? 0. સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ સમ. લાસ્ટ સમ એક્સરસાઇઝ 8.1 નો લાસ્ટ સમ. એની પછીનો જે ક્વેશ્ચન છે એ તમારે ખરા ખોટા છે. ક્વેશ્ચન નંબર 10. એમાં શું કીધેલું છે? ત્રિકોણ PQR માં ખૂણો Q કેટલાનો છે? 90 નો. ત્રિકોણ તમને કયો આપેલો છે? PQR. ત્રિકોણ કયો આપેલો છે? PQR. એમાં Q જે એંગલ છે એ કેટલાનો છે? 90 નો. પછી તમને શું કીધેલું છે? અને PR + QR શું આપેલો છે? PR + QR શું આપેલું છે? 25. and PQ શું આપેલું છે? 5 સેન્ટીમીટર. PQ શું આપેલું છે? 5 સેન્ટીમીટર. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? sin P cos P. and tan P question. ત્રિકોણ આપણને શું આપેલો છે? P, Q and R. Q જે એંગલ છે એ કેટલાનો છે? 90 નો. PQ ની વેલ્યુ શું આપેલી છે? 5 સેન્ટીમીટર. PR + QR શું આપેલું છે? 25.
અહીં જો qr તમે શું લખી શકો 25 minus p. ક્લિયર? qr તમે શું લખી શકો 25 minus pr. ફર્સ્ટ આપણે શું કરીએ ત્રણેય બાજુઓના માપ મેળવવા માટે પાયથાગોરસના નિયમ મુજબ શું થશે pq square plus qr square is equal to pr square. pq is equal to શું આપેલો છે 5. qr is equal to શું છે 25 minus pr whole bracket square. ક્લિયર? ફર્સ્ટ આપણે શું કર્યું pq ની વેલ્યુ આપેલી છે pr plus qr is equal to શું છે 25. therefore qr is equal to તમે શું લખી શકો 25 minus pr. પછી આપણે પાયથાગોરસનો નિયમ શું થશે pq square plus qr square is equal to pr square. pq is equal to આપણે શું મૂક્યું 5. qr is equal to 25 minus pr whole bracket square. અવયવીકરણ કરીએ 5 સ્ક્વેર એટલે શું થઈ જશે 25. અહીં x minus 5 whole bracket square છે તો અવયવીકરણ શું થશે ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર minus 2 into first and second term and second term નો સ્ક્વેર. pr square શું થઈ જશે કેન્સલ. ક્લિયર? pr square cancel. 25 plus 625 હવે શું થઈ જશે 650 minus 15 pr પહેલી સાઈડ જશે તો પ્લસ. ક્લિયર? હવે શું થશે 50 મલ્ટીપ્લાય માં છે આ સાઈડ આવશે તો 65 upon 5 એટલે pr is equal to શું થશે 13. pr ની વેલ્યુ આપણને શું મળેલી 13 સેન્ટીમીટર. ક્લિયર? ફર્સ્ટ આપણે શું કર્યું પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કર્યો. પાયથાગોરસનો પ્રમેય શું થઈ જશે pq square plus qr square is equal to pr square. pq is equal to શું આપેલું છે 5. qr is equal to શું છે 25 minus pr whole bracket square is equal to pr square. અહીં આપણે અવયવીકરણ કર્યું ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર minus 2 into first and second term plus second term નો સ્ક્વેર. pr square શું થઈ જશે કેન્સલ. 25 plus 625 એટલે શું થઈ જશે 650 માઈનસ વાળી ટર્મ પહેલી સાઈડ જશે તો પ્લસ 50 મલ્ટીપ્લાય માં છે આ સાઈડ આવશે તો ડિવાઇડ માં 0 0 શું થઈ જશે કટ. pr is equal to શું આવી ગયું 30 અને qr આપણે મેળવી લઈએ qr is equal to શું આવશે 25 minus pr 25 minus 13 એટલે શું આવી જશે qr is equal to કેટલા 12 સેન્ટીમીટર. ક્લિયર? પાયથાગોરસનો પ્રમેય આપણે એપ્લાય કર્યો એટલે ત્રણેય બાજુઓના માપ આપણને મળી ગયા. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે sin p. sin ની ફોર્મ્યુલા શું થશે સામેની બાજુના છેદમાં કરો. sin p is equal to સામેની બાજુના છેદમાં કર્ણ. p ની સામેની બાજુ શું થશે qr. કર્ણ શું થશે pr એટલે શું થશે qr upon pr. qr is equal to શું છે 12 upon 13. ક્લિયર? sin p ની ફોર્મ્યુલા શું થશે સામેની બાજુના છેદમાં કર્ણ. p ની સામેની બાજુ શું થશે qr. કર્ણ શું થશે pr. qr upon pr એટલે શું થશે 12 upon 13. પછી શું થશે cos p ની વેલ્યુ cos ની ફોર્મ્યુલા
ફોર્મ્યુલા શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. p ની પાસેની બાજુ શું છે? pq. કર્ણ શું છે? pi. એટલે શું થશે? pq/pi. ડી પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે pq/pi. એટલે શું થશે? 5/30. ક્લિયર? sin p cos p એન્ડ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? tan p. tan ની ફોર્મ્યુલા શું થશે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. tan p સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. p ની સામેની બાજુ શું થશે? qr. પાસેની બાજુ pq. qr upon શું થશે? pq. qr શું છે? 12. pq શું છે? 12. આપણો સમ કમ્પ્લીટ. અહીં આપણે એક્સરસાઇઝ 8.1 ના બધા જે સમ છે એ આપણા કમ્પ્લીટ થશે. ફર્સ્ટ આપણે આ જે સમ છે રિપીટ કરી લઈએ. ત્રિકોણ શું આપેલો છે? PQR. Q એંગલ કેટલાનો આપેલો છે? 90 નો. ફર્સ્ટ આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કર્યો. પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કર્યો એટલે PR શું થશે? 13. એના પરથી આપણને શું મળી ગયું? QR. QR કેટલા આવી ગયા? 25 - 13 એટલે શું આવી ગયું? 12 સેન્ટીમીટર. પછી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું હતું? sin p cos p and tan p. sin cos and tan ની ફોર્મ્યુલા તમને આવડે જ છે. એટલે શું થશે? sin p સામેની બાજુના છેદમાં કર્ણ. ખાસ ખ્યાલ રાખજો સામેની બાજુ કઈ રીતે લેવાની? એંગલ શું આપેલો છે? p. તો p ની સામેની બાજુ તમારે ઇન્ડિકેટ કરવાની રહેશે. પછી શું છે? cos p ની ફોર્મ્યુલા પાસેની બાજુના છેદમાં કર્ણ. ત્યારબાદ શું છે? tan p ની ફોર્મ્યુલા. સ્ક્રીનશોટ લઈ લેજો. અહીં આપણે એક્સરસાઇઝ 8.1 આપણી કમ્પ્લીટ થઈ છે. હવે ફક્ત તમારે ખરા ખોટા છે. ખરા ખોટા જ્યારે તમે સોલ્વ કરો છો ત્યારે એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કર્ણનું જે માપ છે એ હંમેશા બાજુઓના માપ કરતાં કેવું હોવું જોઈએ? મોટું. કર્ણનું જે માપ છે એ હંમેશા બાજુઓના માપ કરતાં કેવું હોવું જોઈએ? મોટું. એક્સરસાઇઝ 8.1 માં ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 આપેલા વિધાન સત્ય છે કે નહીં તે તમારે કારણ સહિત દર્શાવવાનું છે. એમાં ફર્સ્ટ તમે શું કીધેલું છે? tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. એક્સરસાઇઝ 8.1 નો ક્વેશ્ચન નંબર 11. એમાં ફર્સ્ટ તમને ખરા ખોટું છે. એમાં શું કીધેલું છે? tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. tan a ની ફોર્મ્યુલા શું થશે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હવે જો શું કીધું છે? 1 કરતાં હંમેશા tan a ની વેલ્યુ 1 કરતાં ઓછી હોય છે. પણ દર વખતે પોસિબલ થશે નહીં. શું કામ? જો સામેની બાજુનું માપ પાસેની બાજુ કરતાં કેવું હોય? વધારે. સપોઝ તમને સામેની બાજુનું માપ શું આપેલું છે? 4 અને પાસેની બાજુનું માપ શું છે? 3. 4/3. તો આની જે વેલ્યુ છે 1 કરતાં કેવી આવી શકે? મોટી. ક્લિયર? એટલે આપેલું વિધાન અસત્ય છે. કારણ કે સામેની બાજુનું જે માપ છે એ ક્યારે પાસેની બાજુના માપ કરતાં વધુ પણ હોઈ શકે. અને તમારે કારણમાં લખવાનું છે ક્યારેક સામેની બાજુનું જે માપ છે એ પાસેની બાજુના માપ કરતાં કેવું હોય? વધારે. તો જે વેલ્યુ છે 1 કરતાં કેવી આવશે? વધુ. જો પાસેની બાજુનું માપ સામેની બાજુ કરતાં ઓછું હોય, સામેની બાજુનું માપ 3 હોય અને પાસેની બાજુનું માપ શું હોય? 4 એટલે કે 3/4 હોય તો જ વેલ્યુ કેટલી આવશે? 1 કરતાં ઓછી. પરંતુ જો સામેની બાજુનું માપ પાસેની બાજુ કરતાં વધુ હોય તો વેલ્યુ 1 કરતાં મોટી આવી શકે. એટલે તમારે શું લખવાનું? તેથી આપેલું વિધાન અસત્ય છે. સેકન્ડ શું કીધેલું છે? a માપવાળા ક્વેશ્ચન 11 માં એમાં ક્વેશ્ચન 2 a માપવાળા કોઈક ખૂણા માટે sec a is equal to 12/5. sec a is equal to 12/5.
સત્ય છે એ આપણે ચેક કરવાનું છે. sec a શું આપેલું છે 12/5. જ્યારે પણ તમારે ત્રિકોણમિતિય ગુણોત્તર ચેક કરવાનો હોય તો તમારે શું કરવાનું કે કર્ણનું જે માપ છે એ બાજુના માપ કરતાં કેવું હોવું જોઈએ વધુ. અહીં sec a ની ફોર્મ્યુલા શું થશે કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ શું છે 12. પાસેની બાજુનું માપ શું છે 5. અહીં તો તમને કર્ણનું માપ કેવું આપેલું છે મોટું આપેલું છે કે આપેલું વિધાન સત્ય છે. શું કામ અહીં કર્ણનું જે માપ છે બાજુના માપ કરતાં કેવું છે મોટું. ત્રિકોણમિતિય ગુણોત્તર ચેક કરવાનો હોય ત્યારે તમારે ફક્ત શું ચેક કરવાનું છે કર્ણની જે વેલ્યુ છે એ બાજુના માપ કરતાં કેવી હોવી જોઈએ વધુ. એન્ડ પછીનો થર્ડ ક્વેશ્ચન શું કીધેલું છે ખૂણા a ના કોસેકને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય. ખૂણા a ના કોસેકને શોર્ટમાં શું લખાય cos a. તો આ વિધાન સાચું છે કે ખોટું. આપેલું વિધાન ખોટું થશે. શું કામ કોસેક ખૂણા a ના કોસેકને તમે શોર્ટમાં શું લખી શકો cosec a not its cos a. ક્લિયર. કોસેકના જે સંક્ષિપ્ત સ્વરૂપ છે એ શોર્ટ ફોર્મમાં તમે શું લખી શકો cosec a. cos a એ કોનું શોર્ટ ફોર્મ છે ખૂણા a નો જે કોસાઇન છે કોસાઇનને તમે શું લખી શકો cos a. ક્લિયર. આ જે છે કોસાઇનને તમે સંક્ષિપ્તમાં શું લખવાનું ખૂણા a ના કોસેકને તમે શું લખી શકો cosec a. cos a એ કોનું શોર્ટ ફોર્મ છે ખૂણા a ના કોસાઇન. ક્લિયર. એટલે આપેલું વિધાન અસત્ય છે કારણ કે આ રિઝલ્ટમાં તમે લખી નાખજો. એના પછીનો ફોર્થ વન શું આપેલું છે cot અને a નો ગુણાકાર cot a છે. cot અને a નો ગુણાકાર cot a છે. જો આ જે છે આખું વિધેય છે જો તમે cot અને a અલગ અલગ લખો તો એનો કોઈ મીનિંગ રહેતો જ નથી. એટલે આપેલું વિધાન અસત્ય છે. શું કામ cot a એ આખું વિધેય છે એ cot અને a નો ગુણાકાર નથી. ક્લિયર. બંને અલગ અલગ ટર્મ નથી તો એનો કોઈ મીનિંગ જ નથી રહેતો. આ જે ટર્મ છે આખું વિધેય છે cot a છે તમે cot અલગ લખો અને a અલગ પછી એનું મલ્ટીપ્લિકેશન કરો તો એનો કોઈ મતલબ રહેતો જ નથી. આ cot a જે છે આખું વિધેય છે એટલે આપેલું વિધાન કેવું છે અસત્ય. લાસ્ટ વન ફિફ્થ વન શું આપેલું છે થીટા માપવાળો કોઈ એક ખૂણા માટે sin θ = 4/3 સત્ય છે. sin θ શું આપેલું છે 4/3. હમણાં જે કીધું એ જ રીતે જ્યારે પણ તમારે ત્રિકોણમિતિય ગુણોત્તર ચેક કરવાનું હોય ત્યારે તમારે શું ચેક કરવાનું કે કર્ણનું જે માપ છે બાજુના માપ કરતાં કેવું હોવું જોઈએ મોટું. sin ની ફોર્મ્યુલા શું થશે સામેની બાજુના છેદમાં કર્ણ. અહીં સામેની બાજુનું માપ કેટલું છે 4. કર્ણનું માપ કેટલું છે 3. કર્ણની જે વેલ્યુ છે બાજુના માપ કરતાં કેવી છે ઓછી. તો આપેલું વિધાન શું થશે અસત્ય. ક્લિયર. અહીં આપણે એક્સરસાઇઝ 8.1 આપણે કમ્પ્લીટ થાય છે. હોમવર્કમાં તમારે શું કરવાનું છે એક્સરસાઇઝ 8.1 સુધીના જે કંઈ બી એક્ઝામ્પલ છે એ તમારે ફેર નોટમાં લખવાના છે અને પછી તમારે તેનો PDF બનાવીને સ્કૂલના WhatsApp નંબર પર સેન્ડ કરવાની રહેશે. એક્સરસાઇઝ 8.1 સુધી બધાને ફેર નોટમાં કમ્પ્લીટ હોવું જોઈએ.